નર્મદામાં સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડતા ખેડૂતો અને વન વિભાગ વચ્ચેના ઘર્ષણનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે અને આ જંગલ જમીન ખેડાણના મુદ્દા સાથે જ નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ પણ પોતાનું રાજીનામું પક્ષમાંથી ધરી દેવાનો ચર્ચાસ્પદ કિસ્સો હાલ ખૂબ ચર્ચામાં છે। ત્યારે સાગબારાના ખોપી ગામે થયેલી આ ઘટના અને ત્યારબાદ લીલાબેન વસાવાના રાજીનામાને લઈને હાલમાં શું પરિસ્થિતિ છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। જંગલની જમીન ખેડવાનો મુદ્દો દેશની આઝાદી પછીથી આદિવાસી વિસ્તારો માટે ખૂબ સંવેદનશીલ અને વિવાદાસ્પદ રહ્યું છે। 7 જુલાઈ 2026ના દિવસે સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન ખેડવાના મુદ્દે વન વિભાગ અને આદિવાસી ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું। ત્યારે આ ખેડૂતોના સમર્થનમાં પહોંચેલા નર્મદા જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ સંગઠન પ્રમુખ તરફથી તેમને યોગ્ય સહકાર ન મળતા તેમણે આ મુદ્દે નારાજ થઈને પોતાના હોદ્દા અને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી પણ પોતાનું રાજીનામું આપી દેતા નર્મદા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો। ત્યારબાદ નર્મદા ભાજપમાં આવી પડેલા સંકટને કંટ્રોલ કરવા માટે કથિત રીતે સૂત્રોના હવાલેથી લીલાબેન વસાવા તેમજ નર્મદા ભાજપના કેટલાક ઉચ્ચ નેતાઓ પદાધિકારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને આ મામલાને સુલઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। તેને લઈને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના સમાધાન થઈ ગયાના તર્ક વહેતા થયા હતા। એની વચ્ચે આજે લીલાબેન વસાવાનો એક પત્ર વાયરલ થયો છે, જેમાં તેમણે લખ્યું છે કે મારા રાજીનામા બાદ સોશિયલ મીડિયામાં તથા અન્ય માધ્યમો દ્વારા મારા નામે કેટલીક ભ્રામક અને હકીકતથી વિપરીત માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે, તેથી સાચી હકીકત જનતા સમક્ષ મૂકવી જરૂરી સમજું છું। તેમણે લખ્યું છે કે તેમના રાજીનામા બાદ તેમને જિલ્લા સંગઠનના પ્રમુખ નીલ રાવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમે ગાંધીનગર આવો, તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે અને તેઓ તેમની સાથે અન્ય નેતાઓને લઈને ગાંધીનગર પહોંચ્યા હતા, પરંતુ તેમણે કહ્યું કે તેમની મુલાકાત માત્ર આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ સાથે જ કરાવવામાં આવી, અન્ય કોઈપણ મંત્રી કે નેતા સાથે તેમની મુલાકાત થઈ નથી અને સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ કોઈપણ અન્ય મંત્રી સાથે તેમની ટેલિફોનિક વાતચીત પણ થઈ નથી। માત્ર તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમે સોમવારે ફરી આવજો, આગળની બેઠક કરાવીશું। તે સિવાય હાલમાં ખેડૂતોના પ્રશ્ન અંગે કોઈપણ અંતિમ નિર્ણય કે વાસ્તવિક નિરાકરણ આવ્યું નથી। તેમણે વધુમાં લખ્યું કે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમે આવતીકાલથી જંગલમાં જજો, તમને કોઈ રોકટોક નહીં હોય, પોલીસ પણ હટાવી દેવામાં આવશે અને તમે ખેતી કરી શકશો, પરંતુ આજે પણ જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને ખેડૂતોની સ્થિતિ યથાવત છે એવું તેમણે લખ્યું છે। વધુમાં તેમણે લખ્યું છે કે મારો સંઘર્ષ કોઈ વ્યક્તિ કે પદ સાથે નથી, મારો સંઘર્ષ માત્ર આદિવાસી સમાજ જંગલ જમીન પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના અધિકારો માટે છે। જ્યાં સુધી તેમને તેમના હક અધિકારો વાસ્તવિક રીતે પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તેમનો કોઈપણ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી। આ પત્રની ખરાઈ કરવા માટે અમે લીલાબેન વસાવાનું ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ પત્ર બાબતે કહ્યું હતું કે હા, આ પત્ર તેમના દ્વારા જ લખાયું છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ ન્યૂઝ અને અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલનું સબસ્ક્રાઈબ બટન કરી અત્યાર સુધીના સમાચાર। વધુ ન્યૂઝ અને અપડેટ માટે નર્મદા લાઈવની ચેનલનું આ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો અને જો તમે આ વિડીયો ફેસબુક પર જોતા હોય તો પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો।